સ્વાગત છે। હું છું સુભદ્રા આસારી। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના પરસોડા તાલુકા પંચાયત સીટ પરથી જીતેન્દ્રકુમાર રમણભાઈ પાંડોરે ઉમેદવારી નોંધાવી છે। તેમના પિતા રમણભાઈ કાળાભાઈ પાંડોર અગાઉ તાલુકા સભ્ય તરીકે સેવા આપી ચૂક્યા છે, તેમજ તેઓ પૂર્વ સરપંચ તરીકે પણ ચૂંટાયેલા રહ્યા છે, જેના કારણે સ્થાનિક સ્તરે તેમના પરિવારની મજબૂત ઓળખ જોવા મળે છે। જીતેન્દ્રકુમાર પાંડોરે જણાવ્યું હતું કે જો તેઓ ચૂંટણીમાં વિજયી બનશે તો પોતાના મત વિસ્તારમાં રહેલી મુખ્ય સમસ્યાઓને પ્રાથમિકતા આપશે। ખાસ કરીને પીવાના પાણીની સમસ્યા, ગટર લાઇનની સમસ્યા, આંગણવાડીના બહેનોના પ્રશ્નો અને આરોગ્ય સંબંધિત મુદ્દાઓને ઉકેલવા માટે કામ કરશે। સ્થાનિક લોકોમાં તેમની જીત અંગે સકારાત્મક વાતાવરણ જોવા મળી રહ્યું છે અને તેમની ઉમેદવારીને મજબૂત માનવામાં આવી રહી છે। બ્યુરો ઓફિસ મોડાસા। કઈ લક્ષ્ય લઈને બેઠા છો એ બધું તમે તમારી રીતે સમજાવો। જીત્યા પછી તો પ્રજાના જે જરૂરિયાતમંદ કામો છે, પીવાના પાણીની સમસ્યા છે, રોડની સમસ્યા છે, એ બધા જરૂરિયાતમંદ કામો કરવા માટે હું પૂરા મનથી બેઠેલો છે એમનું કાર્ય પૂર્ણ કરવા માટે। મારી એ પ્રજાના પ્રશ્નો જે છે એ બધા હું આગળ મોકલાવીશ અને એનો સંતોષકારક જવાબ મળે એ રીતે હું પ્રજાને આપીશ। ઓકે, થેન્ક યુ। પાર્ટીથી ઉમેદવારી કરી છે, હાજી, બરાબર છે। તો કોંગ્રેસ પાર્ટીને લઈને તમે કેટલી ઉત્સાહ છે, કેટલી જીત બીત આપશો, કેવું શું છે બધું આ વર્તનમાં તમે થોડું સમજાવો। તો કોંગ્રેસ પાર્ટીની અંદરથી તો મને ટિકિટ અપાવવા માટે પહેલાં તો પબ્લિકે જ અપાવી છે, બરાબર। તમારા આ પાર્ટીની અંદરથી હું વર્ષોથી જૂનું કાર્ય કરું છું, કોંગ્રેસ પાર્ટીની અંદર સક્રિય કાર્યકર, અને પબ્લિકને પણ વિશ્વાસ છે કે ભાઈ આ આપણા એક વ્યક્તિ ઉમેદી છે અને પ્રજાના લક્ષીના કાર્યો સારા કરશે એવું પબ્લિકનો વિશ્વાસ હતો, તો મને ટિકિટ અપાવડાવી છે અને પબ્લિકે જ અપાવડાવી છે, જેથી કરીને મત પણ આપશે ને મને પૂરી બહુમતીથી જીતાડવા માટે બેઠેલી છે પબ્લિક। એટલે તમને પૂર્ણ વિશ્વાસ છે કે તમે કોંગ્રેસ પાર્ટીની જીત આપશો? હા, ચોક્કસ, પૂરેપૂરો 100% વિશ્વાસ છે મને। બરાબર, બરાબર, સરસ સરસ। અને આગળ તમારી જે આગળ જો હોમેવાળું કેન્ડિડેટ છે, હા, એ તમારા અપક્ષ જોડે ફાઇટ છે કે બીજેપી જોડે ફાઇટ છે? કઈ ઉમેદવાર જોડે તમારે ફાઇટ છે? તો મારો ફાઇટ તો બીજેપી જોડે છે, બરાબર। આમાં અપક્ષ જોડે કોઈ ફાઇટ છે નહીં? બરાબર, બીજેપી જોડે ફાઇટ। બરાબર। આપણું શુભ નામ? પાંડોર જીતેન્દ્રકુમાર રમણભાઈ છે મારું શુભ નામ। બરાબર, સારું। તો પછી બીજું તમને તમારે વક્તવ્ય સમજાવો કે તમે જીત્યા પછી, અફસોસ થઈ જીત્યા પછી, કે આગળ તમારે ગ્રામ વસ્તી જે તમારા મતદાર